તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે છે અમારો યાચુબેનનો હેપી બર્થડે. અમે પહોંચી ગયા એના માટે કંઈક ગિફ્ટ લેવા માટે. તો અમે જોયું તો અહીંયા તો ઘણા બધા ગિફ્ટ છે. વિચાર્યું કે શું લેવું. પછી અમે નક્કી કરીને કંઈક લીધું પણ ખરું. પણ બહાર આવીને જોયું તો વરસાદે ધબધબાટી કરી દીધી હતી. બાપરે ઊભું રહેવાનું નામ જ નહોતો લેતો. ને પછી અમે પલળતા ઘરે પહોંચી ગયા. ને ઘરે જઈને જોયું તો યાચુબેન અમારા માટે રસોઈ બનાવી રહ્યા છે. આટલી નાની ઉંમરમાં એ કામ કરે છે, બહુ સરસ વાત છે. પછી તેણે કામ એનું કન્ટિન્યુ રાખ્યું અને પછી અમે બધું આગળ વધાર્યું અને અમે કરી દીધું બીજું બધું બનાવવાનું સ્ટાર્ટ. તો અમે પીઝાના રોટલા પણ ઘરે જ બનાવ્યા છે. તો કોને કોને ભાવે છે કમેન્ટ જરૂર કરજો. અને પછી બેસાડી દીધા અમે જમવા માટે. તો દીદી કહે છે કાઉભાઈને કે જો સામે આપણો વિડીયો ઉતારે છે, પેલી બાજુ જો. અને પછી બેસી ગયા અમે બધા જમવા માટે. અમે પણ મીડિયામાં આવવાનું કેમ રહી જઈએ. થોડી એક્ટિંગ અમે પણ કરી દીધી. અને પછી અમારા સ્પેશિયલ ગેસ્ટ જેને અમે ચેર અને ડાઇનિંગ ટેબલ આપેલું છે, બિચારાને કપાણે બેસવું પડ્યું. પણ ખરેખર અમને ખૂબ મજા આવી. અને પછી અમારી બર્થડે ગર્લ રેડી થવા માટે ગઈ અને આવી પણ ગઈ. અને પછી અમે કર્યો કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ. તો બધા અમે મોજ મસ્તી કરતા પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ. અને પછી કેક કટિંગ કરવાનું અમે ચાલુ કરી દીધું. ફાઇનલી કેક કટિંગ કર્યા પછી ભાઈ એમ કે છે કે મને ખવડાય, પણ દીદી ખવડાવતી નથી. અને પછી ફાઇનલી દીદી ખવડાવે છે, પણ પોતે જ ખાઈ જાય છે. પણ આ તો ભાઈ બેન છે, મોજ મસ્તી તો ચાલ્યા કરે. અને પછી અમે બધાએ કેક કટિંગ કરી અને ખાઈ લીધું. અને ખૂબ મજા આવી, ખૂબ મસ્તી કરી. જોઈ શકો છો તમે આજે અમારી મસ્તી ચાલી જ રહી છે કન્ટિન્યુ. No, 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 no. બધા ભેગા મળીને આવી રીતે મોજ મસ્તી કરવાની ખૂબ મજા આવે છે. અને પછી કેવા કામની તો થઈ ગઈ છે અને ફોટોગ્રાફી પણ ચાલુ રાખી. અને પછી જે યાચોને ગિફ્ટ મળ્યું હતું ને એનાથી ભાઈ બેન બે રમવા મળ્યા. અને પછી એને તો ખૂબ મજા આવી. અને પછી અમારા લક્ષુભાઈને પણ રિટર્ન ગિફ્ટ મળ્યું, પણ એ હું તમને પછી બતાવીશ. અને પછી અમે મોજ મસ્તી ચાલુ રાખી. અને ચાલો મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.